આજ રોજ મોટી બાંડીબાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અનુલક્ષીને ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સાહેબ હસ્તે ચૂંટણીલક્ષી મીટિંગ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું। આજ રોજ મોટી બાંડીબાર જિલ્લા પંચાયત ચૂંટણીલક્ષીને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત જિલ્લાના ઉમેદવાર પટેલ અસ્મિતાબેન અશ્વિનકુમાર વડેલા, તાલુકા પંચાયતના ઉમેદવાર મંજુલાબેન રોનકકુમાર, મોટી બાંડીબાર તાલુકા પંચાયતના ઉમેદવાર પટેલ બાબુભાઈ કાળુભાઈ, પાણીયા તાલુકા પંચાયતના ઉમેદવાર કટારા દિલીપભાઈ ગુલાબભાઈ, લીમખેડા તાલુકા પંચાયતના ઉમેદવાર માયાબેન યોગેશભાઈ શાહ, મોટા હાથીધરા તાલુકા પંચાયતના ઉમેદવાર બારિયા સુરેખાબેન અનિલભાઈ, મોટી બાંડીબાર જિલ્લા પંચાયતના ઉમેદવારો સાથે અતિથિ મહેમાન ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સાહેબ તેમજ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે પટેલ સરદારભાઈ પટેલ, શામભાઈ કટારા, બીસી પટેલ સાહેબ, સીકે મેવાડા સાહેબ, સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વડીલો, યુવાનો, મિત્રો, ગામમાંથી મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા। ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સાહેબ દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું, વિકાસને લગતી માહિતી આપવામાં આવી। તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા થાય એના માટે દરેક કાર્યકરોને એક થઈ કામ લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું। રિપોર્ટર ગુરધરભાઈ પટેલ।